ઓકે, પછી કાનનું બીજું શું કે છે? એટલે કર્ણપલવ બાહ્ય ધ્વનિને એકત્ર કરે છે. સમજાઈ ગયું? પછી આ ધ્વનિ શ્રવણ નલિકામાંથી પસાર થાય છે અને તેને છેડે રહેલ એક પાતળા પડદા સુધી પહોંચે છે. એમાં સમજાઈ ગયું બધું? એ કંઈ અઘરું નથી. આ જે વચ્ચેની નળી હોય એમાં ખાલી પાઇપ જેવું આપણે ઘણી વખત આ કાનનું પેલા ભૂંગળા રાખીને ભૂંગળામાં બોલતા હોય ને સામસામે બે જણા, અહીંથી બોલતા હો તમે ને અહીંયા કાન રાખ્યો હોય કોઈએ સાંભળતા હોય, એવી રીતે આ જે વચ્ચેની નળી છે એ ભૂંગળાનું જ કામ કરે છે. એટલે એમાંથી ખાલી જે અવાજ છે એના મોજાને બીજે છેડે પહોંચાડે. બીજે છેડે પહોંચે એને શું કહે? એ પાતળો પડદો. એટલે એ પાતળા પડદાનું નામ છે કર્ણપટલ. એટલે આ રીતે કર્ણપલવમાંથી શ્રવણ નલિકામાંથી કર્ણપટલ ઉપર અવાજ પહોંચે છે. એટલે પાતળા પડદાને કર્ણપટલ કહે. ધ્વનિ પ્રસરણને કારણે માધ્યમનું સંઘનન કર્ણપટલ પર આપાત થાય છે. જો આ બધા સંસ્કૃત શબ્દો છે એટલે તમને થોડુંક અઘરું પડે, પણ માધ્યમનું સંઘનન કર્ણપટલ પર આપાત થાય છે એટલે શું? હા, આ સમજાય છે કોઈને? સંઘનન, માધ્યમનું સંઘનન એટલે શું? હે, જો આપણે કીધું હતું ને કે અવાજ છે એ આજે એકદમ એના મોજા સાંકડા હોય એને સંઘનન કહેવાય, અને આ જો દૂર દૂર હોય, આ દૂર દૂર હોય તો એને આ વિઘનન કહેવાય. પાછું સંઘનન થાય. એટલે જેમ પેલા પાણીના મોજા આ ઉપર નીચે જાય એવી રીતે આ અવાજના મોજા છે એ પેલા સંઘનન થાય, પછી વિઘનન થાય, પછી પાછું સંઘનન થાય, એટલે કે એકદમ ઘાટા થાય. એટલે ઘાટા થાય એના પેલી આ ખીચડી. તો આ શું કહે છે કે એ જે માધ્યમ હોય એટલે કે આ હવાનો અવાજ એમાં સંઘનન થાય. એટલે આ જે પોળું મોજું હોય અવાજનું એ તરત સાંકડું થઈ જાય. આપણે પડદા પાસે જાય અથડાય ત્યારે એ સંઘનન થઈ જાય. એટલે કે ધ્વનિ પ્રસરણ કાર્ય માધ્યમનું સંઘનન કર્ણપટલ પર આપાત થાય છે. હવે આપાત એટલે આપણે કીધું ને, જો પેલી સપાટીમાં આપણે સોનારનું કર્યું હતું કે પાણીમાં આ જે પાણીનો દરિયો હોય એમાં અહીંયા ખડક હોય તો અહીંયા સ્ટીમરમાંથી જે સોનાર મોકલે અને પછી પાછું એ આવી રીતે આવે. તો આ જે મોકલે છે એને જે કિરણ મોકલે છે એવી રીતે અવાજનું થાય. આપણે અવાજનો પડઘાનું શીખ્યા કે અહીંથી આ અવાજ આવે ને પછી પાછો એ અવાજ પાછો વળે, અહીંથી આ જાય અને આ પાછો વળે. તો જે આ મોકલે છે એનું નામ આપાત. એટલે આ જો સંસ્કૃત શબ્દ આપાત એટલે આપવું. આપાત એટલે આપવું. એટલે આ બે વસ્તુ બને કે એક તમારું જે અવાજનું જે મોજું આવતું હોય એ જો આ પોળું હોય લાંબુ તો કાન પાસે આવે ત્યારે એકદમ સાંકડું થઈ જાય. તો એને શું થાય? સંઘનન થઈ ગયું. બરોબર ને? સંઘનન. અને પછી એ જે કાનનો પડદો હોય એની સાથે અથડાણું, તો અથડાણું એને શું કીધું? આપાત થયું કહેવાય. આપાત થયું એટલે અથડાવું. એટલે આ અવાજનું મોજું એને સાંકડું થઈ ગયું અને આની સાથે અથડાણું. બસ એમ આટલું આ વાક્યમાં કહેવા માંગે છે, પણ જરા શબ્દો ભારે છે એટલે તમને આપેલું થાય. એટલે હવે ખ્યાલ આવી ગયો કે ધ્વનિ પ્રસરણને કારણે જ્યારે માધ્યમનું સંઘનન કર્ણપટલ પર આપાત થાય છે એનો મતલબ હવે સમજાઈ ગયો. એટલે કે પેલું છે એ મોજું સાંકડું થઈ ગયું અને કાનના પડદા ઉપર પડ્યું. બસ. ઓકે, તો એ થાય તો શું થાય? એ પડદા ઉપર જ્યારે સાંકડું થઈને પેલું પડ્યું તો કે ત્યારે પડદાની બહારની તરફનું દબાણ વધે છે જે કર્ણપટલને અંદર તરફ ધકેલે છે. એટલે આપણે કાનનો જે પડદો હોય અહીંયા અવાજનું દબાણ વધ્યું એટલે
અવાજને કારણે દબાણ વધ્યું તો આ પડદો છે એ આમ હલ્યો, એટલે આવી રીતે આમ ત્રાસો થઈ ગયો, બરોબર ને? એટલે એ રીતે કર્ણપટલને અંદર તરફ ધકેલે છે, એટલે અંદર તરફ આવી રીતે પડદો ખસ્યો. આ જ રીતે જ્યારે માધ્યમનું વિઘનન કર્ણપટલ આપાત થાય છે. હવે વિઘનન એટલે આપણે કીધું પેલું પોળું થાય એટલે આપાત થાય ત્યારે કર્ણપટલ બહારની તરફ ધકેલાય છે. એટલે જો જો સાંકડું મોજું હોય એકદમ, તો એને દબાણ થાય તો અંદર ધકેલે, પણ પછી આ મોજું જો પોળું થઈ ગયું હોય, આ પોળું થાય તો અંદર દબાણ વધી ગયું હોય, તો શું થાય? તો કાનનો પડદો બહારની બાજુ આવી રીતે ધકેલાય. એટલે આમ એક વખત મોજું આવે ત્યારે આ રીતે ધકેલાય, બીજું આવે ત્યારે આવી રીતે ધકેલાય. એટલે આમ જેમ આ મોજા થતા હોય એવી રીતે થાય ને, એટલે કાનનો પડદો તમારે આવી રીતે ધ્રુજે. ખ્યાલ આવી ગયો? એટલે આ સંઘનન અને વિઘનન એટલે શું એ પહેલા સમજાઈ જવું જોઈએ કે સંઘનન એટલે સાંકડું થવું, વિઘનન એટલે એ અવાજનું એ મોજું હોય એના જે તરંગ હોય એ પોળા થાય. એટલે એ થાય ત્યારે કાનનો પડદો બહારની બાજુ ધકેલાય. આ રીતે કર્ણપટલનું કંપન થાય છે. કંપન એટલે હા, ધ્રુજારી. કંપન એટલે ધ્રુજવું. એટલે આ રીતે એક વખત બહારનું દબાણ આવ્યું એટલે સંઘનન થયું તો અંદર કાન ધકેલાનો, પછી વિઘનન થયું આ મોજાનું, પછી તમારો અવાજનું વિઘનન થયું તો આ કાનનો પડદો બહાર ધકેલાનો. એટલે આવી રીતે બહાર ને અંદર ધકેલાય કરે કાન, તો એ શું થાય? એનું કંપન એટલે એની ધ્રુજારી. કંપન એટલે ધ્રુજારી. એટલે આ ધ્રુજારી થાય છે આ શેની? કાનના પટલની, પડદાની. એટલે પડદો આમ ધ્રુજે. જેમ આપણે હાર્મોનિયમનો પડદો અંદર ના ધ્રુજે, કે તબલાનું ચામડું ધ્રુજે છે, એવી રીતે આપણે કાનનો પડદો હોય એ ધ્રુજે છે, બરોબર ને? જોકે આ કંપનો અતિ સૂક્ષ્મ હોય છે, જેનું કેટલાય ગણું પ્રવર્ધન મધ્ય કર્ણમાં આવેલા 3 હાડકાઓ વડે થાય છે. હવે આ કંપનો અતિ સૂક્ષ્મ હોય છે, જેનું કેટલાય ગણું પ્રવર્ધન એટલે વર્ધન એટલે વધવું, વધારવું. જો તમે પૂછતા નથી, આ બધા જો આ સંસ્કૃતના શબ્દો છે, આમ એનું ગુજરાતી આ વધારવું, અને પ્રવર્ધન એટલે ખૂબ જ વધારવું. પ્રવર્ધન એટલે ખૂબ જ વધારવું. એટલે આ શું કે આ કાનનો પડદો ધ્રુજે ને ત્યારે આપણે જોયું ને કે 3 હાડકા પેલા હોય. આ 3 હાડકા એનું ખૂબ જ વધારો કરી દે. એટલે આમાં આ કાન જરીક જ ધ્રુજે, પણ આ હાડકું આને ધ્રુજાવે, ભટકાવે, અને આ બીજું હાડકું છે એ ત્રીજા હાડકાને કરે. એટલે આપણે પેલા કાર્ટૂનનું કીધું હતું એટલે 3 છોકરા એમ કે પેલાને થપ્પડ મારે, તો પેલો આને થપ્પડ મારે તો આવડવા પછી આને થપ્પડ મારે. અહીંયા 3 છોકરાના એવા કાર્ટૂન આવતા હોય, આ 3 જણા રમતા હોય, આ એના દોસ્તારને થપ્પડ મારે, તો એવો મારે એ પછી આને મારે. એટલે આવી રીતે એટલે સ્ત્રી સ્ટુજીજ. તો આ 3 આપણા અંદરના કાનના હાડકા છે એ એકબીજાને અથડાય. અહીંયા આ પડદો જરીક જ હલે, પણ આ જે 3 હાડકા એકબીજાને અથડાય તો શું થઈ ગયું? એ ધ્રુજારી છે મોટી થઈ ગઈ. એટલે એને શું થયું? પ્રવર્ધન થઈ ગયું કહેવાય. પ્રવર્ધન એટલે ખૂબ જ વધારો. એટલે આ 3 હાડકા છે એ આ નાની ધ્રુજારી પડદાની થઈ હોય કાનની, એને ખૂબ જ આ રીતે વધારી દે. ઓકે, એટલે શું થાય પછી? આ ઓકે, તો મધ્ય કર્ણ દ્વારા આ રીતે મેળવેલા ધ્વનિ તરંગનો મધ્ય કર્ણ દ્વારા આ રીતે મેળવેલા ધ્વનિ તરંગનો પ્રવર્ધિત એટલે શું? આપણે પ્રવર્ધનમાંથી આવ્યું પ્રવર્ધિત એટલે શું? દબાણના ફેરફારોને અંતઃકર્ણ તરફ પ્રસારિત કરે છે.
આ સમજાણું આ બધું વાક્ય કે મધ્ય કર્ણ દ્વારા આ રીતે મેળવેલા ધ્વનિ તરંગનો પ્રવર્ધિત દબાણના ફેરફારોને અંતઃકરણ તરફ પ્રસારિત કરે છે. એટલે શું? એટલે શું એનો અર્થ? આ વાક્ય આખું શું સમજાય એમાં? મધ્ય કર્ણ એટલે હા, વચ્ચેનો જે કાન હોય એ શું કરે? એને શું કર્યું વચ્ચેના કાને? એટલે દબાણને કારણે પ્રવર્ધિત કર્યું. પ્રવર્ધિત એટલે વધારો કર્યો. આ પ્રવર્ધન અને પ્રવર્ધિત બે એક જ શબ્દ. પ્રવર્ધિત એટલે એ ખૂબ જ વધારી દીધું. એટલે જે તરંગ હતું બહાર જે બહુ થોડું ધીમું ધીમું હતું એ પછી અંદરના આ બધા જે છે હાડકાને બધાએ શું કર્યું? એનું પ્રવર્ધિત કરી દીધું, એટલે એને વધારી દીધું. એટલે કે મધ્ય કર્ણ આ રીતે એનું જે દબાણ આવ્યું એનું એમ્પ્લીફાય કર્યું. એમ્પ્લીફાયર કર્યું એટલે મોટું કર્યું. આપણે કે ને એમ્પ્લીફાયર કે ને સ્પીકરમાં એમ્પ્લીફાયર મૂકે એટલે અવાજનો જે વધારી દઈએ આપણે એને એમ્પ્લીફાયર કહીએ. ખબર છે? આ જે બધા સ્પીકરના મૂકે એમાં એમ્પ્લીફાયર લઈ આવ્યો કે એમ્પ્લીફાયર લાવો એમ કરતા હોય ને બધા. આ એમ્પ્લીફાયર શબ્દ અહીંથી આવ્યો. આ એમ્પ્લીફાઈડ કર્યું એટલે આપણે એ અવાજને એથી મોટો આપણે જે બોલ્યા હોય એનો અવાજને ખૂબ જ મોટો કરવાનું જે સાધન છે એ એમ્પ્લીફાયર કહેવાય. એવી રીતે આપણે વચ્ચેનો કાન છે એ એમ્પ્લીફાયરનું કામ કરે કે બહારનો જે ધ્વનિ હોય એના કરતાં અંદરના કાન સુધી એ મોટો એમ્પ્લીફાય કરી અને અંદરના કાનને પ્રસારિત કરે છે, એટલે એમાં પહોંચાડે છે. એમ અંતઃકર્ણ એટલે અંત એટલે અંદરનું, અંતઃકર્ણ તરફ પ્રસારિત કરે છે એટલે અંદરના કાન સુધી પહોંચાડે છે. બરોબર ને? અંતઃકર્ણ આ કંપનોને કર્ણાવર્ત દ્વારા વિદ્યુત કેન્દ્રોમાં ફેરવે છે. હવે કર્ણાવર્ત શબ્દ એટલે શું એ ખબર નથી. અંતઃકર્ણ, હવે જો મધ્યમ કર્ણની પહેલા વાત આવી ગઈ. આપણે બાહ્ય કર્ણએ શું કર્યું? આપણે અવાજના મોજા ભેગા કર્યા. બરોબર? પછી મધ્ય કર્ણએ શું કર્યું? એને મોટા કર્યા. એટલે આ ત્રણ હાડકાથી એટલે જે મોજું હતું એને એમ્પ્લીફાય કર્યા. એમ્પ્લીફાયર તરીકે કામ કર્યું. એ મોટા કર્યા. પછી અંતઃકરણ એટલે અંદરનો કાન. હવે અંદરના કાને શું કામ કર્યું? તો કે પછી અંતઃકરણ આ કંપનોને કર્ણાવર્ત દ્વારા વિદ્યુત સંકેતોમાં ફેરવે છે. એટલે શું? અંતઃકરણ આ કંપનોને કર્ણાવર્ત દ્વારા વિદ્યુત સંકેતોમાં ફેરવે છે. એટલે શું? એટલે અંતઃકરણ એટલે અંદરનો કાન. આ કંપનોને એટલે જે ધ્રુજારી આવી હોય એને, અને કર્ણાવર્ત એટલે તમને આપ્યું નથી પણ અંદરનો જે ભાગ કાનનો ભાગ હોય એનું નામ છે કર્ણાવર્ત. એ કર્ણાવર્તનનું કામ શું છે? કર્ણ એટલે કાન, આવર્ત એટલે પરિવર્તન કરવું. એટલે એ શેમાં પરિવર્તન કરે છે? હા, વિદ્યુત સંકેતમાં. એટલે વીજળીના મોજામાં ઉત્પન્ન કરી નાખે. એટલે આ જે અવાજના મોજા હોય, અવાજના મોજા એને આ વીજળીના મોજામાં આ ફેરવી નાખે છે. કોણ વીજળીના મોજામાં ફેરવી નાખે? કર્ણાવર્ત. એટલે કર્ણાવર્ત છે એ અંદરના કાનનો ભાગ છે. અંતઃકર્ણ એટલે અંદરનો કાન અને કર્ણાવર્ત એનો ભાગ. કર્ણ વત્તા આવર્ત. કર્ણ એટલે કાન અને આવર્ત એટલે આપણે આવર્ત ટેબલ ને પેલું શીખે ને કે બદલી એટલે એની આવૃત્તિ કરે એ. એટલે આ રીતે એણે આ વિદ્યુતમાં ફેરવી નાખ્યા. પછી શું થાય છે વિદ્યુતનું? કે આ વિદ્યુત સંકેતો શ્રવણ તંતુઓ વડે મગજ સુધી પહોંચે છે. શ્રવણ તંતુ એટલે શું? ના, કર્ણનો ભાગ અંતઃકર્ણ આવી ગયો પછી એને અંતઃકર્ણ એને વીજળીના પેલામાં મોજામાં ફેરવી નાખ્યું. પછી શું થયું?
આજે આપણા જે શરીરની અંદર બધા તંતુઓ હોય છે, એટલે અમુક તંતુઓ શું કામ કરે? લોહી લઈ જવાનું કામ કરે. હા, ઓકે, થેન્ક યુ.